ખેડાના નડિયાદના પ્રગતિનગર પાસે નવા રોડ પર 5 મકાનો પર તંત્રનું બુલડોઝર ફર્યું। હાઉસિંગ બોર્ડની ટીમે સઘન બંદોબસ્ત સાથે આ મકાનો તોડવાની કામગીરી કરી। તંત્રએ મકાનો તોડવાની પ્રક્રિયા શરૂ કરતા પરિવારજનોએ પોતાની ઘરવખરીઓ અને સામાન રોડ પર મૂકવાની ફરજ પડી હતી। દિવસે પોતાના આશિયાના છીનવાઈ જતા તળપદા સમાજના લોકોમાં ભારે આક્રંદ પણ હતો। રાતોરાત નાના બાળકો અને વૃદ્ધોને લઈને ક્યાં જવું તે પ્રશ્ન પણ સતાવ્યો, પરંતુ તંત્ર દ્વારા લોકોની એક પણ વાત સાંભળવામાં ન આવી અને પોલીસની હાજરીમાં મકાનો તોડવાની કામગીરી કરાઈ। वो रिक्वेस्ट करी कि તમે અમને પ્રૂફ આપીને તમે અમે તોડી શકો છો, તો અમને કશું બી પ્રૂફ આપતા નથી ને ડાયરેક્ટ તોડી શકો। અમારો ઓલરેડી કેસ હાઈકોર્ટમાં અમદાવાદ ચાલુ છે। મેં લોકો કાગળ મારું પકડવા માટે બી રેડી નથી। એવું કહે છે કે હાઈકોર્ટ મેં અમારી રીતે અમે કરી લેશું। એ બી અત્યારે એવું કહે છે ગુજરાત હાઉસિંગ બોર્ડ અમે છે, અમારી સત્તા છે, અમે અમારી રીતે તોડ નાખશું। અત્યારે આ બે એક રૂમ છે અને બીજું દબાણ દૂર કર્યું છે, બાકી આ બધા અત્યારે ચાલુ છે, પ્રોસેસમાં છે। સરકારશ્રીના કોઈ એવી પદ્ધતિ અમલમાં નથી કે એ લોકોને જો દૂર કરીએ તો એમને નવું મકાન કેવી રીતે આપી શકાય, પરંતુ એની અંદર આ સ્કીમની અંદર જો બીજા 24 જેવા મકાનો વધારે બનવાના છે, તો એની અંદર